સંતો ભક્તોએ ભજન વાણી દ્વારા સત્સંગનો મહિમા બહુ મેક્યો છે. કે સત્સંગ જીવનની અંદર બહુ જરૂરી છે ભક્તિના પંથે. કારણ કે ઘણી દાણ આપણે વાત કરી ગયા વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિની, કે 60,000 વર્ષનું તપ હતું વિશ્વામિત્રનું, અને વશિષ્ઠ મુનિનો એક લવ સત્સંગ હતો. સત્સંગનું માહિતમ વધ્યું હતું. એમ સત્સંગનું બહુ સેવન કરવું. મા પાર્વતી ઉમા ને શિવજીએ આખી રામાયણની કથા કીધી હતી. રામાયણના પ્રખર એટલે પ્રથમ વક્તા હોય તો મહાદેવ છે, ભગવાન છે, શિવજી છે. શિવજીએ રામાયણમાં ભગવતી પાર્વતીને પહેલી રામાયણ એને કીધી હતી કે આ રામાયણનો આ રામનો આ મહિમા છે, ભક્તિનો આ મહિમા છે. રામાયણ એક અદ્ભુત શરીર ભગવાનને માનવ આ સૃષ્ટિ ઉપર માનવ તન ધારણ કરી અને માનવ લીલા અદ્ભુત કરી છે. એની અંદર માણસની સ્થૂળ દેહનું પ્રાગટ્ય થાય ત્યાંથી તે ઠેઠ સ્થૂળ દેહ છોડવાનો ટાઈમ થાય ત્યાં સુધીની જીવનગાથા કેમ જીવવું ને એ શીખડાયું છે આપણને. બાલ્ય જીવન કેમ જીવવું, યુવા અવસ્થામાં કેમ જીવવું, ભાઈ ભાઈની સાથે કેમ રહેવું, દાંપત્ય જીવન કેવું ગુજારવું, મિત્રતા હોય તો કેવી હોવી જોઈએ, બધું જીવન એને એમાં ગુજારો કર્યો છે. સમાવેશ બધો ભગવાને કર્યો છે. જીવન તો આપણું એવું હોવું જોઈએ કે હંમેશની માટે બધાના માટે મીઠા આપણે લાગીએ. દાંપત્ય જીવનમાં તે બહુ ધ્યાન દેવું જોઈએ. વાત વાતમાં વણકા સણકા કરવા, વાત વાતમાં માણસને ક્રોધ આવે, બેનને ક્રોધ આવે અથવા ભાઈને ક્રોધ આવે, એ જીવન જીવવામાં મજા નથી. હા, એ સંસાર ખારો અને કડવો છે. સરળ સ્વભાવ રાખો, સારો જીવન ગુજર. અને જો એ થશે ક્યારે કે ભરપૂર ભજન કરશો ને ત્યારે. જેવી રીતનું આપણા હૃદયની અંદર માયા બેઠી છે, માયા વસી ગઈ છે, એટલે આપણે માયાનું જ ચિંતન કરીએ છીએ, માયાના જ વિચાર કરીએ છીએ. રામ જો બેસી જાય ને તો રામનું ચિંતન થાય. મૂળ તકલીફ મેન ઈ જ છે આપણે કે આપણે અખતરો કરજો ભાઈઓ બહેનો બધા કે આપણે ચિંતન આખો દિવસમાં શાનું કરવી છે, આપણા હૃદયમાં શું વસે છે. માયાનો બળવો છે ભગવાનનો છે. હૃદયમાં જો રામ હોય તો એક પળ પણ ભગવાનનું નામ વિસરાય નહીં. નથી કહેતા કે તમે મારા હૃદયમાં બેસી ગયા. કોઈ વ્યક્તિ હોય કે તમે મારા હૃદયમાં બેસી ગયા, હવે બહાર નીકળતા નથી, વારંવાર તમારી યાદી આવે છે, તો આપણને હૃદયમાં ભક્તિ બેઠી નથી, માયા બેસી ગઈ. એટલે નકરા માયાના ચિંતન થાય. પણ મારો રામ જો બેસી જાય તો જન્મ પછી કાંઈ કરવા પણ રહેતું નથી. જન્મ એટલે કાંઈ કરવા પણ નહીં. એટલે ગંગા સતીમાં એ કીધું, જથારથ વસ્તુની શાન જેને જાણી પાનબાઈ. જેને કરવું પડે નહીં બીજું પછી કાંઈ. બીજું એટલે એને પછી વ્રત તીરથમાં બહુ બધું ભમવું ન પડે. કર્મકાંડની જે કર્મકાંડી ભક્તિ છે બહુ ભટકારો એમાં ન રહે. કારણ કે એવી જીવનગાથા સાંભળી છે કે રામદાસ રામાનંદ થયા, કબીર સાહેબના ગુરુ. કબીર સાહેબે રામાનંદનું ચરણ લીધું, ગુરુ ઉપદેશ લઈ અને ભક્તિ કરતા હતા. એકવાર પ્રસંગ એવો બન્યો કે કબીર સાહેબ બાપુને રામાનંદે એના પિતાના શ્રાદ્ધ હતું એટલે દૂધ લેવા માટે મોકલ્યું. કબીર સાહેબ બાપુને કીધું, ભાઈ દૂધ લઈ આવો, મારા પિતાજીનું આ શ્રાદ્ધ છે. કબીર સાહેબ બાપુ ગયા. એક ગાય હતી ત્યાં જઈને બેઠા અને મોરીને ઘાસ નાખ્યું. ગાયમાં પ્રાણ નહોતા, એમને ખાલી ખોખું પડ્યું હતું, ચેતન વહી ગયું હતું. અને મોર નીણનો પૂળો નાખીને કબીર સાહેબ બાપુ બેઠા, બપોર લગી બેઠા. રામાનંદ આવ્યા પાસે. એટલે કબીર
હમણાં બધા સાધુડાઓ આવશે, તું દૂધ લઈને આવ્યો નહીં. એ કે ગુરુ મહારાજ આ ગાય દૂધ દે ત્યારે દૂધ લઈને આવું ને, આ ગાય ઘાસ ખાય અને દૂધ દે તો લઈને આવું. એ કે એ ગાય છે ને મરી જાય છે, એ ગાય ઘાસ ન ખાય ને દૂધ ન આપે. ત્યારે કબીર સાહેબ બાપુએ એમ કીધું તો કે ગાય મરી જાય છે, સબ એનું પીડ્યું છે ગુરુ મહારાજ, અને જો એ દૂધ ન આપે, ખાય નહીં, તો તમારા પિતાજી સૌધામ ગયા એને કેટલો ટાઈમ થયો, એ શરાત પાછો અત્યારે ખાય. એવા જ્ઞાની કબીર સાહેબ બાપુ થઈ ગયા હતા. ત્યારે અટપટું લાગ્યું, ત્યારે કીધું કે રામાનંદે કે આ વસ્તુ છે ને તું મને સમજાય કબીર. ત્યારે કીધું ગુરુ મહારાજ અત્યારે તમે ગુરુ ગાઈ દયા છો, ગુરુની શિષ્યની મર્યાદા હોય છે કે ગુરુથી સાધક ગમે એટલો સવાયો થાય, પણ ગુરુની મર્યાદા એ મર્યાદા. ગુરુ એ ગુરુ, ગુરુ સમો નહીં શિલ્કો, ધરણી સમો નહીં આપ, ચંદ્ર સમો નહીં સૂર્ય, એવો નિંદા સમો નહીં કોઈ પાપ, અબળા લોયણ લાખા. ગુરુ એ ગુરુ. પછી એને કીધું કે ગુરુ એ આ જન્મે નહીં તો એ ઓલા જન્મે. એ કે તું મને ઓળખીશ? હા. અને એમ કહેવાય છે રામાનંદનો બીજો અવતાર ધર્મીદાસનો થયા. ધર્મીદાસ બાપુ નાની વયમાં, જો એનો યોગ હતો ને એટલે નાની વયમાં એ નદીના પટમાં જાય, શિવલિંગ બનાવે રીતિનું, પૂજન અર્ચન કરે અને આનંદ કરતા હતા. સમય જતા એકવાર એવું બની ગયું કે એ પ્રસંગ એવો બન્યો કે કબીર સાહેબ બાપુ નાથી નીકળ્યા. કબીર સાહેબ બાપુ નાથી નીકળ્યા અને જોઈ ગયા કે આગલા જન્મના રામાનંદ છે અને અત્યારે આ ધર્મીદાસનો અવતાર છે. પછી કબીર સાહેબ બાપુએ એના કણે વાણી ગાય છે, કોઈ સાધુ દેખ કર નમણા, કોઈ સંત દેખ કર નમણા, ઢીંગલા ઢીંગલી રમતમત રમણા, ડાબી જલે તો ઈંગલા, જમણી છલે તો પિંગલા, ડાબી જમણી દોનો છલે તો થાય સુખ શમણા, ઢીંગલા રમતમત રમણા. ધર્મીદાસ બાપુને કબીર સાહેબ બાપુએ કીધું કે મહારાજ આ ઢીંગલા પોતિયાની રમત મેકી દો હોય. ઢીંગલા પોતિયા નાની એવી દીકરી હોય ને ત્યાં લગી ઢીંગલીને ઢીંગલાને પણ આવે, ઢીંગલા પોતિયાની રમત માંડે. પછી અખંડ સૌ ભાગ્યવતી થાય ને પછી દીકરી ઢીંગલા ઢીંગલીની રમત ન માંડે. એમ એને કીધું કોઈ સંતના શરણે જાઓ, કોઈ સંતનું ચરણ લઈ અને ગુરુ ઉપદેશ લઈ અને આ ઢીંગલા પોતિયાની રમત મેકી દે. અને હવે જે અખંડ ભક્તિ છે, સનાતન ધર્મ જે સંતોએ સમજાયો છે, જેને નિજ ભક્તિ કહેવાય, જેને આત્મભક્તિ કહેવાય, અખંડ ભક્તિ છે, જે જૂનો ધર્મ છે, એ ધર્મીદાસને કીધું કે તમે સંભાળો. અને એ ધર્મીદાસ કબીર સાહેબ બાપુના શરણે થાય છે. એમ આ સૃષ્ટિની ઉપર સંતો અનેક થઈ ગયા છે. એમાં કળિયુગની અંદર તો આપણને બહુ અત્યારે બધું જોવા મળે છે. ફોનમાં જોઈએ તો ફોન ખોલવી, કાયમ સત્સંગ સાંભળ્યું તો નત નવા સત્સંગીઓ બધા આપણને વાતો કરતા હોય. પણ કાયમની માટે 12 કલાક, 8 કલાક, 100 કલાક આવા ભજનાનંદી મહાપુરુષો ભાગ્ય ભાગ્ય મળતા હોય છે. અને જો એવાનો સંગ થઈ જાય તો એનો સંગ ક્યારેય છોડાય નહીં. ભજનાનંદી મહાપુરુષોનો સંગ થાય ને તો ગમે એ થઈ જાય, ગમે એટલી નુકસાની જાય, ગમે એટલો ખોટનો ધંધો થાય આર્થિક રીતે, પણ એ સંતનો સંગ છોડાય નહીં. કારણ કે સંતનો એટલો બધો મહિમા ગાયેલો છે. આપણે વારંવાર કહેવી છીએ કે કૃષ્ણ ભગવાન, નરસિંહ મહેતા બાપુએ પણ વાણી ગાય છે કે હું ગાવતા ભગવાન ઊભો ઊભો નાશે, મારા ભક્તને એક પળ હું શરણનો વિસરું, પ્રાણ થકી મને વિષ્ણુ વાલા. એ વાણી આખી ગાય છે. પછી શ્રીમદ ભાગવતમાં પણ ઉદ્ધવને ભગવાન કૃષ્ણ એનું જ્ઞાન આપે છે. આટલો ભક્તિનો મહિમા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો ભગવાનનો ભક્ત છે. ભગવાન કરતા તે જો ભગવાન વખાણતો હોય ને સૃષ્ટિમાં, લક્ષ્મીજી અરે એના ભાઈ કરતા જો પ્રિય લાગતો હોય, એના પ્રાણ કરતા પ્રિય લાગતો હોય તો ભગવાનનો ભક્ત છે. તો રામાયણની અંદર શ્રી રામચંદ્ર ભગવાને કીધું છે કે એમ કહેવાય છે કે રામ જ્યારે વનમાં ગયા ત્યારે માતંગ ઋષિના આશ્રમે ગોતતા 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 સબરીબાઈને ત્યાં કણે જાય. જોકે સબરીબાઈની જીવન ગાથા આપણે ઘણી વાર કરી છે.
તો હવે સબરીને તે મળવા કેમ ગયા હશે? નકર કેટલા ઋષિ મુનિઓ સબરીનો જ એવી જીવન ગાથા આવે. તો સબરીમાં કેટલી બધી ભક્તિ છે, કેટલી બધી મહાન છે. એના ગુરુ માતંગ ઋષિનો એને આદેશ હતો. જ્યારે પોતે એમના ગુરુ બ્રહ્મલીન થયા, સ્થૂળ દેહ છોડવાનો ટાઈમ આવ્યો, ત્યારે સબરીએ કીધું, હે ગુરુ મહારાજ, તમારા આશરે હું હતી, તમારા આધારે મારે આંખ્યું હતી, અત્યારે તમે જશો તો હું કોના આધારે રહીશ? તમે જ મારી લાકડી હતા. ત્યારે સબરીએ માતંગ ઋષિએ કીધું, સબરી, ભરોસો રાખજે કે જ્યારે આ સૃષ્ટિ ઉપર ભગવાન અવતાર લેશે અને માનવ તન ધારણ કરીને આવશે, જગતનો અધિપતિ તને ગોતતો ગોતતો આવશે, તારે ગોતવા નહીં જવું પડે. દ્રઢ ભરોસો હોવો જોઈએ, એટલો બધો ભરોસો. અને સબરીએ બસ એ નિષ્ઠા કે મારા ગુરુએ કીધું એમાં બીજું મિથ્યા આવે નહીં, કીધું એ બરોબર સત્ય છે. અને સબરી હિંમત હારી નહીં, આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ. એમ આપણે પણ હિંમત નહીં હારવાની. આપણું મન આજ વૈરાગી ન બન્યું તો કાંઈ નહીં, કાલ બનશે. આજ ન બન્યું તો કાંઈ નહીં, કાલ બનશે. ભજનમાં આજ પૂરી પ્રીત નો બંધાણી તો કાલ બંધાશે, આજ નો બંધાણી તો કાલ બંધાશે. પણ મૂળ ભજન મેકવું નહીં બાપા, ભજનના ભરોસે રહેવું. સવારામ બાપુએ કીધું છે, ભજનના ભરોસે રહેજો, અંતે ઈ નર ઓપશે. અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી કોપશે. ભજનના ભરોસે બાપા બેહી રહેજો, પણ ભજન કરજો. નકરો ભરોસો નહીં કે મારી પાસે ભજન છે એમ કરીને નકરા બેહી નહીં રહેતા. ભજન કરીને ભજનના ભરોસે બેસજો. એના ગુરુએ ફૂલકર બાપુએ કીધું, ફૂલકર બાપુની આજ્ઞા લીધી. એ કે મહારાજ, તમારી આજ્ઞા હોય તો હું લગ્ન કરું. તો ફૂલકરજી મહારાજે કીધું, તો સવા લગ્ન કર. લગ્ન ગ્રંથિમાં જોડાવું એ દોષ નથી, પણ નામના નાતે રહેજે બાપા, નામના નેડે રહેજે. નામ નો મેકતો. હા બાપજી તમે કયો એમ, અને ગુરુનો આદેશ લઈ પછી આમાં બીજું આવે નહીં હોવાલા. ગુરુનો શબ્દ પછી કદાચ કારણમાં ઓરાવવું પડે તો ભલે ઓરાવવું પડે, પણ ગુરુની આજ્ઞાને ઓળંગાય નહીં. ભક્તિના માર્ગે એમાં સંતોએ કીધું છે, ભક્તિ છે ને સુરવીરની છે, ના કાંઈ કાયરના કામ નથી. એટલે સમય આવે, હાલો ઓલો ધાંગો ને વણવીર થયા, એ કસોટીમાં ઉતરી ગયા. 3 ભાગનું મીઠું ને 1 ભાગની કાંજી દેતા, ઓલ્યો લાપસી ઓલી દેતા હતા ઝાર, અને સતાય તે નીકળી ગયા હાલો ઓલો ને ધાંગો ભગત. એમ કસોટી આવે ત્યારે પાછું ન પડે. એમ રામચંદ્ર જ્યારે માનવ તન ધારણ કરી અયોધ્યામાં અવતાર લીધો અને રામ વનવાસ થયો અને રામ આયા, ત્યારે માતંગ ઋષિની કુટિયા કિધર હે ભગવાન પૂછતા પૂછતા માતંગ ઋષિના આશ્રમે આવ્યા. અને સબરીએ ફૂલડાની અને બધી તૈયારી કરી અને બધું હેમખેમથી એને ભગવાનને મળ્યા. આંસુથી એને શરણ ધોઈ નાખ્યા. પછી ભગવાનને કથાની તો બધાને ખબર છે કે ભાઈ ભગવાન સારું, ભગવાન સબરી બોરા લાવતી એવા મીઠા, અને ભગવાનને સખાડી સખાડીને ખવડાવતી હતી. એમાં લક્ષ્મણજીને સહેજ ભૂખ સીડ્યું અને ભગવાને સાખી અને સબરીને સાખેલું, ભગવાનને સાખેલું બોરું લક્ષ્મણજીને સખાડ્યું. અને એટલી બધી ભગવાનને મીઠાશ મેકી કે દુનિયાની એકય મીઠાશ નહીં બાકી રહી, એટલી મીઠાશ એને લાગી. પછી ભગવાને નવધા ભક્તિની વાત કરી કે પ્રભુ નવધા ભક્તિ, અરે સબરી તારામાં કે 9 પ્રકારની ભક્તિ છે, 9 અંગની ભક્તિ છે, પણ એક પ્રકારની જો ભક્તિ હોય તોય તે મારે શરણે આવે છે. તારામાં તો 9 પ્રકારની છે. ત્યારે ભગવાનને કીધું, પ્રભુ 9 પ્રકારની ભક્તિ મારે તમારે શ્રીમુખીથી સાંભળવું છે. અને ભગવાન રામે એમ કહેવાય છે જગતના અધિપતિએ
ત્યારે 9 પ્રકારની ભક્તિનો સત્સંગ સબરીબાઈને સમજાયો છે. પ્રથમ ભક્તિ કર સંતન કા સંગા. હે સબરી, પ્રથમ ભક્તિ એ છે કે સાધુ સંતોનો સંગ કરવો. સાધુ સંતોનો સંગ કરી એના મુખેથી જે જ્ઞાન ગંગાનું ઝરણું વહેતું હોય એનું અમીરસ કાયમની માટે પીવું. સંતો ભક્તોની કાયમની માટે સંતોની નજીક રહેવું. સંગ તો ઘણા કરે છે. ગંગા સેતીમાં એ કીધું છે, શીલવન સાધુને વારંવાર નમિયા પાનભાઈ જેમાં બદલે નહીં વર્ત માન. હા, એ ભજનની નામાસણની કડીમાં પણ એવું લખ્યું છે, સંગતું કરો તો પાનભાઈ આવાની તમે કરીજો, કહેવાય નહીં જેના વર્તમાન કોઈ દી બદલે નહીં. શીલવન જે સાધુ છે તો તમે ઉતરશો ભવ પાર. આખા ભજનમાં એને વાણી એને કહી નાખી છે કે તમારે ભવ પાર ઉતરવું હોય ને તો આજે મેં તમને આગલી કડીઓમાં વર્ણવ્યા ને એવા મહાપુરુષોનો તમે સંગ કરજો. આવા શીલવંત સાધુને વારંવાર નમ્યો ને એનો સંગ તમારે કરવો. સંગતું કરો તો એવાની તમારે કરવાની, તો તમે ભવપાર ઉતરશો. એમ આપણે તે ભવપાર ઉતરવું છે, સંસાર સાગર પાર થવું છે, જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે, જન્મ જન્મ માનવ તન લેવો છે, હરિના ગુણ ગાવા છે ને ગૌરાવા છે. આવો જો ભાવ ના હોય તો કાયમની માટે સાધુ સંતોનો સંગ કરવો. અને સાધુ સંતોય તે પાછા પોતાને જેને ભજનમાં લહેર્યું લાગ્યું હોય, જેને જીવન જીવવાની જેને સાથ છે, જેનામાં 9 પ્રકારની જે ભક્તિ રામ કહે છે એમ 9 પ્રકારની પણ ભક્તિ હોય છે. વાત ઓછી હોય છે, કેણી ઓછી હોય છે ને જ્ઞાન વધારે. ઓકે, હા, કેણી ઓછી ને રેણી વધારે. આવા મહાપુરુષો, આવા ભજનાનંદીનો, આવા સાધુ સંતોનો સંગ કરવો. આ સમયની અંદર સાધુ બનવું એટલે હાવ સહેલાઈ છે. સહેલાઈમાં શું છે કે 1000 રૂપિયા 500 રૂપિયાની ધોતીને 500 રૂપિયાનો જભો પહેરીને આપણે નીકળી જઈએ. એટલે બધાએ અંદરની ભીતરની બિચારાને કોઈને ખ્યાલ છે નહીં કેવું જીવન છે, એટલે બધા બાપુ બાપુ કરવા મને, આવો બાપુ આવો બાપુ. પણ એ રીતનું રહેવામાં આવો બાપુ અમે આ ખાલી ભેખ પહેર્યો છે. તમે બધા મને દક્ષિણા કદાચ ધરો, કોઈ પહેરામણી કરો અથવા પધરામણી કરો, અરે અડીને પગે લાગો, અરે આ પુષ્પની માળા ચડાવો. અને જો બાપા એ પ્રમાણે જીવન ન હોય ને ભજન ન થતું હોય ને તો આ બધું ભારરૂપી છે. આ ફૂલડાની અંદર એક વિષયની વેદના ભરેલી છે. એ પ્રમાણે ભજન ખેંચવું પડે. તમે પધરામણી કરો અને ભજન કાંઈ કરતા ન હોય, એ પ્રમાણે અમારા સંયમો ન હોય, એ પ્રમાણે અમારી પાસે કમાણી કાંઈ નથી, તમને હું એમ આપવાના છે. અને સાધુ સંતોની પધરામણી બિચારા હું લેવાનું કરાવે છે. આપણા ઘરે સંતોના શરણ રસ પડે કે આપણા જીવાત્માનું કલ્યાણ થાય, આપણા પરિવારમાં પાછળના વર્ગમાં સારા વિચારો આવે, દીકરા દીકરીઓ સુશીલ બને, સારા સંસ્કારો આવે, અમારી પેઢીએ કોઈ ભક્તોનું પ્રાગટ્ય થાય. કોઈ દીકરી ભક્તિ લઈને આવે તો 2 કુળ ઉજળા કરે, કોઈ દીકરો ભક્તિ લઈને આવે તો આખું કુટુંબ ઉજળું કરે. એ સંતો આવા અમને આશીર્વાદ દેજો. હા, સંતો પાસે આશીર્વાદ લેવા સારું થઈને તો આપણે પધરામણી કરીએ છીએ ને. પણ દુકાનમાં માલ ન હોય, હાવ દુકાન ખાલી હોય, મૂડી કાંઈ મિલકત હોય નહીં, તો હામાં માણસને આપણે મૂડી શું દેવી? બાપા ભરપૂર ભજન કરાય, ભક્તિના પંથે હાલતા હાલતા ક્યારેય પૂજાવાનો ભાવ ન રખાય. ગમે ભૂમિકામાં પહોંચ્યા હોય ભજન કરતા કરતા તો જ્ઞાનનો પણ અહમ ન રખાય. ગમે એવી કલા હોય તો એ કલાનો પણ અહમ ન રખાય. દાસ્યત્વ ભાવ રાખી અહમ રહિત જીવન જીવાય. કારણ કે આ સૃષ્ટિમાં આપણે તો ભગવાનના દાસ બનીને રહેવાનું છે. ગંગા સેતીમાં એ કીધું છે ધણીપણું મેકો પાનભાઈ. આપણે આ કોઈ વસ્તુના આપણે ધણી છે જ નહીં. ધણી તો આપણો ભગવાન છે. કોઈ ભજન એવું ગાયેલું છે કે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકના માટી ઉપર માનવ કરીને રાખ્યા રે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા. હા, માયાના ઓલામાં નીત રમતું માંડે છે અને આ રાખ જ છે.
આ બોલનારો બોલી રહ્યો છે તાલ ગયા એની કિંમત છે બાપા, બોલવાવાળો આમાંથી નીકળી જાય એટલે આ દેહની શું કિંમત છે? કાંઈ કિંમત છે નહીં. અરે કાંઈ કિંમત નહીં. આને ઘડીક ઘરમાં પણ રાખવા પણ રાજી નથી પછી. આવું છે. એટલે આ ગંદા દેહનો ગર્વ ન કરાય. ઈશ્વરે આપ્યો છે, શું લેવા? ઈશ્વરની ભક્તિ કરવા. તો ભક્તિ કરીને એનો યુઝ કરાવી લેવાય. એટલે ભગવાને કીધી પ્રથમ ભક્તિ કર સંતન કા સંગા સબરી, અને દૂસરી ભક્તિ મમ કથા પર સંગા. બીજી ભક્તિ ભગવાન રામે કીધી છે કે મારી કથા જ્યાં હાલતું હોય, કથાનું પારણ થતું હોય એમાં પ્રસંગા એટલે પ્રેમ ભાવથી પૂરા હૃદયથી કથામાં રસપાન કરવા જાવું, આનંદ મગ્નથી કથાનું રસપાન કરવું. આપણે નથી કહેતા કોઈની માથે કોઈ ભાઈ પર્સન થઈ ગયા હામો માણસ પર. આપણે દાખલા તરીકે ભજનનો પ્રોગ્રામ હાલતો હોય અને એવું વિચાર્યું ન હોય અને એ 10,000 ખિસ્સામાં નાખીને કોકને દેવા નીકળ્યો હોય અને કોઈ ભજનમાં બેસી ગયો અને એટલી બધી વાણી મીઠાશ લાગીને એટલો બધો અંતરમાં ઉભરો આવી ગયો અને 10,000 રૂપિયા એમાં ઉડાડી નાખ્યા. શેના લઈને? એની ઉપર એટલો બધો ભાવ વિભોર થઈ ગયા, એટલો બધો એમાં એને આનંદ એટલો બધો આવ્યો. એમ કથામાં જાવું પણ એટલો બધો પૂરો ભાવ રાખો, એટલો આનંદ રાખો, અને આનંદ હશે તો જ તે આપણે છે ને કાકી વસ્તુને લઈ શકશું. નહીતર પૂરા ભાવથી નહીં હોય ને આપણું મન બીજે ભટકતું હોય છે અને ભાવથી નહીં બેઠા હોય ને તો કથા આપણામાં નહીં બે, કથામાં આપણે બેઠા હશું. એટલે ભગવાન રામે પહેલો તો સબરીને બહુ સારો બોધ આપ્યો. સબરીમાં એ હતું જ તે, પણ આપણી સેવા માટે સારું થઈને ભગવાને સબરી એટલી બધી પરોપકારી છે કે ભગવાન તમે આ નવધા ભક્તિની વાત કરો ને તો પછી પાછળનો વર્ગ બીજા સાંભળશે તો ખરા ને. આજ આપણને બધાની લાભ મળે છે. હા, અને સંતોના સંગથી જ તે ઈશ્વરને નજીક આપણે જઈ શકશું. એક તમે બતાવો, એક જીવ એવો બતાવો કે આ સૃષ્ટિ ઉપર સંતોનો સંગ કર્યા વગર નિર્વાણ ગયા. કોઈ એવા સૃષ્ટિ ઉપર કોઈ ભક્ત એવો નથી થયો કે સંતનું ચરણ લીધા વગર એ ઈશ્વરના ઘરે પહોંચ્યા. એમ કહેવાય છે કે ભાગવતમાં એવી કથા છે સુખદેવ મુનિની કે સુખદેવ મુનિ છે ને સ્થૂળ દેહ લઈ કરીને સૂક્ષ્મ દેહ ભગવાનના દરબારમાં, વિષ્ણુના દરબારમાં ગયા, વૈકુંઠમાં ગયા હતા. એટલે ભગવાને તરત એને કીધું ભાઈ તમે ગુરુ કર્યા? તા કે ના ના, તમે નુગરા છો, તમારે ગુરુ કરવા પડશે. એને લાગી હરીથી જન્મ ધરીને જોજો સુખ, એને લાગી હરીથી લે. પણ વૈકુંઠમાંથી પાછા વળ્યા. જોજો સુખદેવ, વૈકુંઠમાંથી નહીં ભગવાને પાછા વળ્યા કે જા તું પાછું મૃત્યુલોકમાં, તારે ગુરુ કરાવવા પડશે. ગુરુ કરી અને ભક્તિ કરીને તો તારો આ સાનસ છે, નહીતર નથી. લો, સુખદેવ મુનિ ને એવું થયું હતું અને જનક રાજાને એને ગુરુ કર્યા. બરોબર? એમ એટલે ભગવાને કીધું પ્રથમ સબરીને છે ને એ જ બોધ ભગવાને દીધો, પ્રથમ કર સંતન કા સંગા, અને બીજી ભક્તિ છે મમ કથા પ્રસંગા. સાધુ સંતોનો સંગ કરી અને એના શબ્દ ઝીલી અને એની પાસે ભક્તિનો મહિમા તું જાણ. એ સંત તને સમજાવશે. માનવ તનનો મહિમા જાણ. આપણે ક્યાં હતા ને ક્યાં જવાનું છે અને શું કરવા માટે આવ્યા છીએ, આપણું અસલ સ્વરૂપ શું છે, આ બધું સંતોના શરણે જતા સંતો પાસેથી આપણને શીખવા મળશે. અને એ બધું સમજવા મળશે ને ત્યારે એમ થાય છે, ત્યારે આનંદનો ઉભરાશે. ઓહો, માનવ અવતાર તો આ તો થોડાક શ્વાસાની જિંદગી છે અને ઈશ્વરની ભક્તિ કરવા સારું થઈને આપણને મેકલ્યા છે, તો લાય ભગવાનની કથામાં જાઓ તો રંગ ચડે ને. સાધુ સંતોનો સંગ ન કર્યો પાદરા તેમ કથામાં જાઓ તો ભક્તિનું મૂળ જ તમને નહીં સમજાવવાનું, માનવ તનનું તમને મૂળ નહીં સમજાવવાનું, ગુરુનો મહિમા જ તમને આપણને સમજાવવાનો નથી. તો આપણને કથાનો ભાવ કેવો રહેશે? જ્ઞાન સાંભળ્યા બેઠા કે ઓહો આજ તો કથામાં બપોર પછી વક્તાએ તો બહુ સારી ધૂનું ગૌરાવીને અમે તો બહુ કરતાલું લઈને નાખ્યા. હા, અને 15,000 માણસની રસોઈ કરી હતી તોય તે તાણ પડી અને 5,000ની ફરીને બનાવવી પડી. જમવાનું બહુ સારું હતું અને સુવિધા બહુ સારી હતી. હા, આવો. અને આરતીનો ચડાવો તો 51,000 ગયો. આ ધ્યાન, આ બધું માયા, જ્યાં ઘટમાં હૃદયમાં માયા બેઠી છે ને એટલે માયાના આવ ભાવમાં આવામાં જ મન વિચાર કરશે ને એ જ લઈને આવશે.
સમજ્યા બાપા? પૂરા ભાવથી, હૃદયથી, મનને એકાગ્રતા કરી અને ભગવાનની કથાનું રસપાન કરવું, કે કથામાં આવ્યું હતું. આ નવધા ભક્તિ છે, રામે સબરીને દીધી છે. એમાં 9 પ્રકારની ભક્તિ બતાવી છે. એમાં નિર્ણય આપણે લેવાનો છે કે મારે ભક્તિ કઈ ઘટે છે, મારે સાધુ સંતોનો સંગ છે કે નથી, મારે સંગ કોનો છે. વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. વારું મારા વીરા સંગનો કરીએ નિસનો. તમે વિશ્વાસી નરને કા વેડો માણા રાજ રે, નર રે નુગરાની હારે તમે નેડલો નો કરીએ. સાધુ સંતોની વાણી છે બાપુ. આ બધા આ વાણીઓ જે કીધી બધા નિર્વણ ગયેલા ઈના પદો છે, આપણા ઘરની નથી વાલા. એટલે એને કીધું કે આ સંગત્યુ છે ને આવી છે એમ. ગંગા સ્થિતિમાં એ કીધું સંગત્યુ કરો તો એવાની કરજો પાનભાઈ, ભજનમાં રેવે ભરપૂર. આવાને સંગ કરવાથી, આવાની હારે રહેવાથી તો કાંક આપણો ઉદ્ધાર થાય. એટલે કીધું પ્રથમ કરી સત્સંગ, સંતોનો સંગ કરો. હા, એનો સંગ કરશો ને તો આપણને પછી ભક્તિનો મહિમા સમજાશે ને તો એમ થશે કે હાલો હવે કથામાં જઈ. કથામાં જઈને કાંઈક ભગવાનની વાતો સાંભળવી. અને ન સંભળાય ને એટલે નો યાદી રહ્યો હોય, કદાચ યાદ રહી ગયું હોય, ન સમજાણું હોય તો કોઈ સંત પાસે જઈને એની વ્યાખ્યા કરો કે પ્રભુ આનું હું. તો આપણે એ જોવાનું છે કે મારામાં એ ઘટે છે, સાધુ સંતોનો સંગ નથી. બીજું કે કથા જ્યાં હાલતી હોય ત્યાં આગળ પૂરા ભાવથી જે મને જવાનો ભાવ નથી થતો. પછી સબરી ભગવાને કીધું કે તીસરી ભક્તિ ગુરુપદ પંકજ પૂજવા. કોઈ સંતોએ કીધું ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંશી શારદા જે ગુરુ તણા જસ ગાય. ગુરુનું ચરણ પૂજતા એ કે સૌદ લોક પૂજાય. શિવ વિરંશી શારદા એ કે ગુરુ તણા જસ ગાય છે. એ ભગવાન ઈ શિવજી જે છે એ જે શિવ વિરંશી શારદા એને કીધું એ તે ગુરુના ગુણ ગાઈ રહ્યા છે. તો એ ગુરુનો મહિમા કેવડો છે. એટલે ભગવાને કીધું કે તીસરી ભક્તિ ઈ છે હે સબરી ગુરુપદ પંકજ પૂજવા. ગુરુ સ્થૂળ દેહ હોય ત્યાં લગી ગુરુનું ચરણનું સેવન કરવું. શ્વાસ ઉશ્વાસે ગુરુ પોતાના ઘટમાં છે, શ્વાસે શ્વાસે સ્મરણ કરવું, શ્વાસે શ્વાસે અજંપા જાપનો જાપ જપવો. એ એક ગુરુના ચરણની સેવા છે. ગુરુ તો ઘટમાં બેઠા છે. ગુરુ ગોતો તો કાયામાં ગોતજો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે નાથ બિરાજે તમે રાખજો ધોળે ધજાના પરમાણ. મન મારેલ મોહને બાણ, બાણે વિંધાણા પ્રાણ, હે શામળા તારી શોભાના વાલમ આ તો તારી વાતુના છે. તમામ સંતોએ કીધું કે અખંડ ગુરુની પ્રાપ્તિ તો ઘટમાં થવાની છે. સ્થૂળ સાકાર સ્વરૂપે ગુરુનું પ્રાગટ્ય થયું ને જે આપણને મળ્યા ને એ નિરાકારની ઓળખ કરાવી છે કે જે તું બહાર ગોતેશ ને એ તારા ઘટમાં છે. અને તારું જે અસલ નામ છે ને એવડું એ આત્માનું નામ આવડું આ છે. અજંપા જાપ આપણને સાહેબે આપ્યા છે. અસલ નામની આપણને ઓળખ કરાવી છે. અખંડ અને ખંડિતની બેની આપણને ઓળખ કરાવી છે કે જગતમાં સાંભળાની આંખે જે દેખાય બધું ખંડિત છે અને આત્મતત્વ છે ને એ અખંડ છે, એ અવિનાશી છે અને એ તારું સ્વરૂપ છે. એ સ્વરૂપની તું અનુભૂતિ કર, ભીતરમાં ઉતર, ધ્યાન ધરી લો સુનમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. ગુરુજી ધ્યાન ધરો. એટલે સબરીને ભગવાને કીધું તીસરી ભક્તિ ગુરુપદ પંકજ પૂજવા. ગુરુના ચરણનું સેવન કરવું, ગુરુનું નજીક કાયમની માટે રહેવું. ગુરુ એ ગુરુ છે. જે બોલન હારો રહ્યો એ ગુરુ છે. ઘટો ઘટના વાસી છે, અવિનાશી છે. ગુરુ તારો પાર નો પાયો પૃથ્વીના માલિક, તમે તારો તો અમે તરીએ. ગુરુ અખંડ છે, ગુરુ અવિનાશી છે. એ ગુરુની વાતું છે. પછી આપણે નકરું સ્થૂળ દેહ પકડીને બેવી, સ્થૂળ દેહ તો છે ને એ ગુરુનો નાશવત છે, એ અખંડ નથી. સમજ્યા? દેહ તો છે ને ભગવાન આવ્યા ને એનો અખંડ રહ્યો નથી.
એટલે ભગવાને કીધું કે સ્વાથી ભક્તિ હે સબરી કપટ રહિત જીવન જીવવું અને પ્રભુના ગુણ ગાવા. કપટ રહિત જીવન જીવવું એટલે કોઈ પણ ને હારે કોઈ જાતનું કાંઈ કપટ નહીં કરવું. આપણે સાવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય. એકલા હોય ત્યારે જીવન અલગ જીવતા હોય, સત્સંગી હોય ત્યારે તે પાછું જીવન અલગ જીવતા હોય. કોઈને હારે કપટ ન કરવું. કપટમાં તો આપણને ખબર પડે ને કે કોઈને છેતરવા નહીં. છેતરાયું નહીં તો કાંઈ નહીં. અને છેતરાઈ જવું એ સારું છે બાપુ. કોકને છેતરવા નહીં કરતા આપણે છેતરાઈ જવું સારું છે. સ્વાથી ભક્તિ ભગવાન રામે સબરીને એ સમજાવ્યું છે કે હે સબરી કપટ રહિત જેનું જીવન છે અને કપટ રહિત જીવન જીવી અને ભગવાનના ગુણગાન ગાવા. કપટ રહિત જીવન હોય તો બધે અને તો જ તે ભજન ગાવાની તે મજા આવશે. ચોખ્ખું જીવન, હૃદયમાં કોઈ જાતના બીજા પરપંચો હોતા નથી. પાંચમી ભક્તિ સબરીને કીધું કે એ સબરી પાંચમી ભક્તિ જે સદગુરુ મહારાજે મહામંત્ર આપ્યો એમાં દ્રઢ વિશ્વાસ રાખો. પંચમી ભક્તિ ગુરુ મંત્રમાં દ્રઢ વિશ્વાસ. પંચમી ભક્તિ જે સદગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા છે એમાં દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ ભરોસો રાખો કે દુનિયામાં એની તુલ્ય કાંઈ આવે એવું જ નથી. મહામંત્ર હોય તો આ મહાનમાં મહાન હોય તો આ મહામંત્ર છે. કોઈ સંતો તો ના લગી કહી દીધું છે, હે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સુતારે જગાડ્યો મને દેશરે દેખાડ્યો, મને જમડાના હાથેથી છોડાયો. જમડાના હાથેથી છોડાવવા વાળા હોય ને તો બાપુ સંતો છે, સદગુરુ સાહેબ છે, બાકી નહીં. બાકી તો તમે દુનિયામાં ગમે એટલા રૂપિયા વાળાને તમે શરણ જશો, કોઈ તમને જમડાથી તમને જન્મ મરણમાંથી તમને મુક્ત નહીં કરાવી શકે. વાલા રૂપિયા હું જન્મ મરણથી મુક્ત કરાવી દે? દેશ રે દેખાડ્યો મને સૂતો રે જગાડ્યો. એટલે એમાં સંતોનું શરણ છે ને બાપુ ઉત્તમ કીધું છે. પછી કોઈ સંતોએ કીધું હેજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં. મોટો મહિમા હોય ને તો સદગુરુના મંત્રનો છે. જે ગુરુ મહારાજે જે સાર્થક કરીને વસ્તુ આપણને અજંપા જાપ આપ્યા ને એની તુલ્ય દુનિયામાં કાંઈ આવે એવું નથી. અરે તમે સોનાની શીંગડી અને સોનાની ખરીએ તમે ગાયું શણગારો અને કરોડોનું દાન તમે કરો, કરોડો ગાયુંનું તમે દાન કરો, તોય ત્યાં ગુરુજીને તોલે આવે એવું નથી. ખાલ રે પડાવું મારા શરીર તળી, સોનેરી ઉપર રંગ ચડાવું, એની મોજડી સીવડાવીને મારા ગુરુને પહેરાવું, તો એના ગણના ઓછી ગણવું ન થાવ, તો એના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું. આટલો એનો મહિમા ગાયો છે. બોલો રૂખડિયો બાવો, રૂખડિયા વેલા, રૂખડિયા બાવાએ આ ભજન ગાયેલું. હું એને ગુરુ મહિમા સમજાણો હોય છે અને આપણને ગુરુ મહિમા હું સમજાણો છે. એટલે ગુરુ સમો આ દુનિયામાં કાંઈ છે ને છે નહીં, એ ખાસ યાદ રાખજો. એટલે રામે કીધું છે કે હે સબરી પંચમ ભક્તિ ગુરુ મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખજો. દ્રઢ વિશ્વાસ છે ને લબુ ઢબુ છે કે હાંસો છે, મારા ગુરુએ આપ્યું હાંસું છે, ખોટું છે, તો બાપુ કોઈ દી આપણો ધડો બંધાવવાનો નથી. અજંપા જાપ દુનિયામાં એક જ છે. શિવજીએ ઉમાને આજ આપ્યા હતા અને વાણીમાં પણ અજંપા જાપની અમુક કડીઓ પણ સંતોએ ગાયેલી છે. ત્યારે તો આપણને વિશ્વા બે ને મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે, દાસી જબુ એ પણ ગાઈ ગયા. મેં અલખિયા પીર પૂરવના સતની જોડી મેં શિરે ધીરી, એ સંતો પણ ગાઈ ગયા. સવારામ બાપા ઓલા કળસંગ બાપુ તો વારંવાર એને શબ્દ મીકી અને વાણી ગાય છે. ગંગા સીતીમાં વારંવાર શબ્દ પણ એને વચન રૂપી શબ્દ મીક્યો છે. કળસંગ બાપુએ થાવ સોખો શબ્દ મીક્યો અને એને વાણી ગાય છે. એ વસ્તુ આપણી પાસે આવી છે અને એ બધા એ વસ્તુનું ભજન કરી અને નિર્વાણ ગયા. કળસંગ બાપુએ બે મડા ઊભા કરી, એક ગાય અને એક દીકરાને. કેટલી આમાં તાકાત રહેલી છે એ વસ્તુ બાપા આજે આપણી પાસે આવી છે.
ખીતીએ નો ટીંગાઈ રહે એનું ધ્યાન રાખજો, નકર કાટ લાગી જાય છે. એટલે ભગવાને કીધું કે સઠ્ઠી ભક્તિ એ સબરી, જીવનમાં પૂરા સંયમો રાખવા. સંયમની ઘણી વાર આપણે વાતું, જૈન સંપ્રદાયની અંદર સાધુડા છે એ બધા સંયમો છે, એના સંયમો બહુ આકરા છે. સનાતન ધર્મની અંદર સંયમ આપેલા છે, પણ છે ને આપણે પૂરા રાખતા નથી. નકર સંયમો પૂરા રાખવા પડે, સંયમો રાખવા પડે, અમુક નિયમો પણ રાખવા પડે. નિયમ એ નિયમ બસ. પછી કદાચ મોત આવે તો ભલે આવે, પણ નિયમ છોટે નહીં. સગાળશાએ છોડ્યું નહીં, સાધુને જમાડવા એ જમાડવા, કદાચ ગમે એ થઈ જાય. અમુક નિયમો છે એ નિયમ એ નિયમ. પછી સંયમો એને કહેવામાં આવે છે કે આ દસ ઇન્દ્રિયો છે ને એને શીલ રાખવી, એની ઉપર પૂરા કાબુ રાખવું, મનનું પૂરા સંયમો રાખવા. જીભ ઇન્દ્રિયને છે ને બહુ એની ઉપર સંયમ રાખો, એને શીલ રાખો કે એલફેલ શબ્દ બોલવો નહીં, અવિવેક વાણી કાઢવી નહીં, કોઈ જીવાત્માને દુઃખ થાય એવો શબ્દ કાઢવો નહીં. પછી બધી ઇન્દ્રિયોમાં એમ છે, આંખ ઇન્દ્રિયમાં એમ છે, જોવો ગમે ના તો ગુણ લઈને આવો, ગુણ ગ્રહી દ્રષ્ટિ બનાવો, પૂરા સંયમો રાખો. એટલે ભગવાન રામે કીધું કે હે સબરી, સાતમી ભક્તિ હું તને સમજાવું, સાંભળ. કે બધામાં માનવ માત્ર ને જીવ માત્રમાં પ્રભુનું દર્શન કરવું, બધામાં મારું રૂપ જોવું. અને સંતો આપણને એ સમજાવે છે ને, કૃષ્ણ ભગવાને તે અર્જુનને એ જ કીધું છે કે હે અર્જુન, સર્વવ્યાપક હું છું. નરસિંહ મહેતા બાપુએ કીધું આકાશે તું, આ પાતાળે તું, અને આ ઝાડવામાં બધે ફૂલોમાં ફૂલી રહ્યો છો તું નો તું. કોઈ સંતોએ એ ગાયું અજબ ખેલ રસ્યો મેરે દાતા, જ્યાં જુઓ ત્યાં તું નો તું. કૃષ્ણ ભગવાને અર્જુનજીને ના લગી કીધું હે અર્જુન, મારી વગર કોઈ જગ્યા ખાલી નથી. ભગવાને વૈરાટ સ્વરૂપ બતાવ્યું, જોઈજો આ બધું મારું જ રૂપ છે, મારા બનાવેલી આ માયા બધી રચના છે, બધામાં હું છું. સૂર્ય એક છે પણ બધા ઘડામાં કિરણો અલગ અલગ પડે છે, પ્રકાશ અલગ અલગ પડે છે. ઘડામાં તે સૂર્યનું પ્રતિબિંબ બધામાં પડે છે, પણ સૂર્ય એક છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા એક છે, પણ એના પ્રતિબિંબ રૂપે, કિરણો રૂપે, એના અંશો રૂપે, ઘટો ઘટમાં ચેતન સ્વરૂપે ભગવાન બિરાજી રહ્યો છે. એટલે એને કીધું કે કાય બધામાં મારું રૂપ જોવું. એટલે બધામાં ઈશ્વરનું રૂપ જોઈને તો આપણને એની પ્રત્યે રાગ દ્વેષ ન થાય, આપણને એની પ્રત્યે અદેખાય ન થાય. આપણું સ્વરૂપ જોઈએ કદાચ કે મારું જ રૂપ એમાં છે, અથવા તો એમાં બધામાં ભગવાનનું જોઈએ તો ભગવાન, મારા ભગવાનને દુઃખ લાગે એવું ન બોલાય. તો રાગદ્વેષ મટે ને, ખોટો ક્લેશ જીવનમાંથી જાય અને બધાનામાં સંભાવ દ્રષ્ટિ થાય અને જીવન આપણું એટલું બધું પવિત્ર બને. એટલે સબરીબાઈને ભગવાન રામે કીધું કે હે સબરી, સાતમી ભક્તિ હું તને એ સમજાવું છું કે બધામાં મારું રૂપ એટલે ભગવાનનું રૂપ, બ્રહ્મ રૂપ જોવું. અને બ્રહ્મ રૂપ જોવાથી અને બધામાં એ જોવાથી, અને આપણે જોઈએ પણ આપણને શું થાય, તકલીફ શું થાય ખબર છે? આમ નો તકલીફ પડે, પણ તોરલમાં એ કીધું ને કોણે છે, મોતીડા એરણમાં ઓરાય, પડે માથે ઘણ કેરા ઘા, ફૂટે ઈ ફટક્યા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. ખરાખરીનો ખેલ આવે ને ત્યારે ખબર પડે કે હાલું બધામાં ભગવાન છે, પણ હવે આને મારું ખોટું કર્યું છે ને ગાળ્યું દઈ દીધી છે, હવે એમાં ભગવાન કેમ જોવો. ખરાખરીનો ખેલ આવે ને ત્યારે નિભાવી ન શકે. અને હકીકતમાં ભક્તિ જ છે નિભાવવાની. ગમ ખાવો અને ક્ષમતા રાખવી અને આમાં માણસને ક્ષમા કરવી, ક્ષમા આપવી, એ જ મોટા મોટી બહાદુરાઈ છે. પછી ક્યારેક ક્યાંક આપણે ગયા હોય ને આપણે બેવાની જગ્યાએ જો વહી હોય તો બીજાને કોણી મારીને બેસી જવી, આપણને ક્યાં ભગવાનનો ભાવ થયો? એટલે ખરાખરીનો ખેલ જ્યારે આવે ને, અને ભગવાન એમ જ માનવું કે આ કસોટી મારી કરી રહ્યો છે, ત્યારે પાર ઉતરવાની પોતાને છે ને ફૂલ તાનાવાલી હોવી જોઈએ, પોતાની ફૂલ જાગૃતિ હોવી જોઈએ
કે આ આવું બને નહીં, પણ ભગવાન મારી કસોટી કરી રહ્યો છે, ભલે કસોટી કરી રહ્યો, તમ તાર હું છે ને બીજાને પગાર ખાય છે ને ના જઈને બેહીશ જગ્યા વગર ભલે વહી જઈ જગ્યાએ, અને આ ક્યાં હું હારે લઈને જન્મો છું, અને આ સૃષ્ટિ ઉપર તો કેટલી દાડ આવીને હું વહી ગયો છું, અને કેટલા આવીને વહી ગયા છે, અને આ પૃથ્વી તો છે ને ઈશ્વરની બનાવેલી છે ને ઈશ્વરની છે, એનું છે ને એ રાખે, એમાં મારે હું આવો ભાવ થવો જોઈએ. અને આપણા જીવનમાં તો છે ને એવું બને છે કે કાંક ઈશ્વરે આપ્યું હોય ને પછી પાછું ઝૂંટવાઈ જાય, કાંક આડોવળું થાય તો તેના ધણી થઈને આપણે બેસી જઈએ અને કેટલું જ મનને વલોપાત કરવી, અને ત્યારે મહામંત્ર તો ભગવાન જાણે કયા ખૂણામાં પીડ્યો હોય અંદર, અને હૃદયમાં છે ને બીજું આવીને બેસી જાય. હા, એ કારણ વળગ્યું છે, સમજ્યા? એટલે અમુક અમુકને કારણ વળગતા હોય તો ભગવાન જાણે ગમે એમ થતું હોય, પણ આપણને આની ખબર પડે કે આ કારણ વળગે ને ત્યારે છે ને એ કારણ સામે આવીને ઊભું રહે ને ઓલું બધું ભૂસાઈ જાય. એટલે ભગવાનનો ભાવ જોઈશું, સંભાવ દ્રષ્ટિ રાખશું તો આપણા જીવનમાંથી ખોટા ક્લેશો જશે, આપણા જીવનમાંથી રાગદ્વેષ જશે, આપણા જીવનમાંથી ખોટા ક્રોધો છે ને એ જશે. ક્રોધ કોઈની હારે કરવો, બધો એમાં મારો ભગવાન જ છે, મારા ભગવાન હારે ક્રોધ કરું તો મારી જેવો કોઈ મૂર્ખ નહીં. મીરાએ કીધું એમ કે કોના મલાજા અમે કરીએ રાણાજી, કોને કોની લાજુ મારીએ, તો કયો લાજુ કાઢે, પણ બધે જ મારો ભગવાન છે. આ સંભાવ દ્રષ્ટિ કહેવાય. પણ સંભાવ દ્રષ્ટિ ક્યારે આવે? ધરાય ધરાઈને ભજન કરવી ત્યારે આવે. ખૂબ ભજન ખેંચો, બહુ ભજન કરો, અને પોતાની વર્તી પોતાની સુરતા ભીતરમાં જ રાખવાની, બહાર ઓછી ભટકવા દેવાની, તો એ ભૂમિકામાં સાધક જઈ શકે છે. પછી સબરીબાઈને રામ ભગવાન કહે છે, હે સબરી સાંભળ, 8મી ભક્તિ હું તને કહું કે 8મી ભક્તિ હું તને કહું ને, જે મળે ને એમાં સંતોષ રાખવો. 8મી ભક્તિ ઈ છે. અને આપણને મેન તકલીફ ઈ છે કે સંતોષ રહેતો નથી. 12 હાથનું કાપડું 13 હાથની ક તો એ બાઈજીને એક વેટ ટૂંકી પડે. હા, ટૂંકી ને ટૂંકી, જે મળે એમાં સંતોષ રાખો. હે ભગવાન, મારા ભાગ્યમાં જ એટલું છે અને તે મને ખૂબ દીધું. માના ઉદરથી આ કાયા બહાર પડવાનું થયું ત્યારે ક્યાં કાંઈ લઈને ભૌતિક સંપત્તિ આવ્યો હતો, હું કર્મનો જથ્થો લઈને હારે આવ્યો છું. ભાગ્યમાં છે એ કર્મનો જથ્થો વિધાતા ઈ જ કર્મ છે, એ જથ્થો હારે લઈને આવ્યો છું. ભાગ્યમાં છે એ કાંઈ થવાનું નથી, અને નથી એ કોઈ દી મળવાનું નથી, અને છે એ કોઈ દી આમાં લખાવીને આવ્યા છે એ ક્યાંય જવાનું નથી. હા ભગવાન, અને જે મળ્યું વાહ ભગવાન વાહ, તારી કૃપા દ્રષ્ટિથી ને તારી પ્રેરણાથી આ પ્રાપ્ત મને થયું છે. અને એ પ્રાપ્ત થયું છે, કદાચ તે મને 2 આંખનું આપ્યું હોત તો ક્યાં પ્રાપ્ત થવાનું છે? અરે તે મને આ 2 હાથનું આપ્યો હોત તો ક્યાં તે મને દેવામાં કઈ ખામી નથી રાખી. ઘણી વાર આપણે વાતો સાંભળી છે કે આપણા નરેન્દ્રભાઈ છે ને, દેશના વડાપ્રધાન, એ કે સાના વેપારી હતા, સા વેચવા વાળા હતા, પણ એનો દેહ સજાગ હતો ને ભગવાનને બુદ્ધિ આપી હતી ને બધું, એને દેહ કમ્પ્લેટ આપ્યો હતો, ત્યારે જગ્યાએ કોઈ પૈસાથી ના નથી પહોંચ્યા, એની બુદ્ધિથી નહીં ને આવડતથી નહીં ત્યાં પહોંચ્યા. સમજ્યા? તો આપણને ઈશ્વરે ક્યાં વસ્તુ નથી આપી? એને આપી જ બધી વસ્તુ આપણને આપી છે, પણ એના કર્મ એના પ્રાલબ્ધ અલગ છે ને આપણા પ્રાલબ્ધ અલગ છે. એટલે આપણે એનો વિચાર ન કરાય. સમજ્યા તમે? આપણને તો છે ને જે ઈશ્વર આપે ને એમાં સંતોષ રાખવાનો. એટલે ભગવાને કીધું કે હે સબરી, 8મી ભક્તિ તને સમજાવું છું, જે તને મળે ને એમાં તારે સંતોષ રાખવાની. પછી એની પાછળ મનને આસક્તિ બહુ ન બંધાવી, વલોપાત તારે ન કરવો, જે મળે એમાં સંતોષ રાખવી. સાંભળ સબરી, હું તને 9મી ભક્તિ કહું, સરળ સ્વભાવ. કોઈ તુલસીદાસે કાંક સાકી ગઈ, સરળ સબલ સ્વભાવ નયન કુટિલાય, જથા લાભ અને સંતોષ રાખ્યા. એટલે સંતોષ રાખો અને સરળ સ્વભાવ રાખો. સરળ સ્વભાવનો અર્થ એ થાય છે ધીમે કરીને બોલવું, વાણીમાં વિવેક રાખવો, કોઈ જીવાત્માને દુઃખ થાય એવો શબ્દ કાઢવો નહીં. કાંઈ પણ આડોવળું થાય તો શબ્દ ના કાઢો, ભગવાન ભગવાન બોલવું. નરસિંહ મહેતા બાપુને એમ કહેતા હતા કે એની ભોજાઈ ગમે એવા મેણા મારે ઓલું કરે ને તો એ તો છે ને ભગવાનનું નામ જ તે બોલતા હતા, શામળિયો શામળિયો, વિઠ્ઠલ વિઠ્ઠલ, બીજું કાંઈ નહીં. કોઈક વઢે ને તોય ભગવાનનું નામ જ બોલવાનું. એમ 9મી ભક્તિ ભગવાને કીધી
સરળ સ્વભાવ રાખો, વાણીમાં કોમળ રાખો, અને સરળ સ્વભાવ આવશે. ભજનમાં એટલું બધું તાકાત રહેલી છે ભાઈ. ભજન કરશો ને, બહુ ભજન કરો, 8-8 કલાક, ઓલા 3 કલાક 4-4 કલાક ભજન કરો, અને એ ભજનની છે ને ભજનનું જ્ઞાન આવે. ઓ બાપા, હા, આપણને છે ને જાગવીને કેમ જ્ઞાન ચડ્યું હોય, અને જ્ઞાનમાં હોય એટલે સુસ્તી ન આવે, એમ ભજનનું છે ને જ્ઞાન આવે, ભજનની એવી નિંદ્રા આવે કે પછી તમને કોઈક બોલાવે ને તો બોલવાનો ભાવ ન થાય, અને બોલાવે ને જવાબ દો ને તો હાવ કોમળ સ્વભાવથી તમે આપો, હળુક્ષારાનો જ સ્વભાવ આપો, વધારે બોલવાનો ભાવ ન થાય, જરૂર પૂરતું જ બોલવાનું. અને હંમેશની માટે ભજન કરવાનો જ ભાવ જાગે. તાણી બોલવાનો ભાવ જાગે જ નહીં. બહુ ભજન કરવી ને, બહુ ભજન કરવી એટલે વણકા સણકા મટી જાય, સરળ સ્વભાવ થાય. પણ એ બધું ભજન થકી થાય. ભવરોગ મટાડવાની મોટા મોટી ઔષધિ હોય, અને આ ખોટા કલેશો કાઢવાની ઔષધિ હોય તો બાપા ભજન છે. પછી દુનિયામાં તમે ગમે એટલા સત્સંગ સાંભળશો ને, ગમે એના સાધુ સંતોની બેઠક કરશો, ગમે એટલા ભાગવત વાંચશો, ગમે એટલી તમે રામાયણ વાંચશો, ગમે એટલી દાણ આપણા 18 પુરાણ તમે ગમે એટલી દાણ વાંચશો, પણ તમામનો સાર અને ભાવાર્થ એક જ હશે કે તમારા આત્માની અનુભૂતિ કરો અને ભજન કરો. હા, ભજન ન થતું હોય ને તો પછી આ બધું સંતોનો સમાગમ કરવો ને કથામાં જાવું, આ બધું છે ને એવું બધું છે. અને એ બધું છે ને ભજન થાય ને એટલે પછી ઓટોમેટિક સરળ સ્વભાવ થઈ જાય, સરળ સ્વભાવ થાય અને સંતોષ આવતી જાય. હા, ગમે એ મળે ને એમાં સંતોષ થાય. હા, એમાં આગુ પાછું થાય ને તો એ આગુ પાછું થાય ભલે થતું. દહીંથરાની અંદર એમ કહે છે પ્રેમદાસ બાપા હતા ને 100 વીઘાની જમીન, 100 વીઘા જમીન વાડીએ ગયા હોય ને તો ગાયું આ શેઠે સરતી હોય ને તો એ ઓલકોના શેઠે જઈને બેસી જાય. ભાળવી તો કાઢવાનું મન થાય ને, ક્યારે ગાયું આવી હાલો કાઢવી, ગાયું સરતી હોય તો સરવા દે. આ ક્યાં મારું એકની જમીન છે, આ તો કેટલાયની સેનામાં કેટલાય જીવો કે પેટ ભરતા. પ્રેમદાસ બાપુ તો ભાઈ પ્રેમદાસ બાપુ થયા, દહીંથરામાં થયા, આપને થોપ દેવા મહાપુરુષ થયા. એટલે કાયમની માટે સત્સંગ સમાગમ કરી અને છે ને ભાઈ ભજન કરવું. ભજન કર્યા સિવાય આત્માનું કલ્યાણ થાય એવું નથી. એટલે નવધા ભક્તિ રામે સબરીબાઈને સમજાવી અને એ એઠી પ્રસાદી આજે આપણને સાખવા મળી. એવા સબરીબાઈ અને રામચંદ્રજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને કેવી કે હે ભગવાન, ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, જેમ સબરીને નવધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ સમજાવી અને સબરીમાં 9 પ્રકારની ભક્તિ હતી, તો અમને એવી જિજ્ઞાસા આપો, એવી તાનાવાલી આપો કે પ્રભુ જન્મ જન્મ તારી ભક્તિ કરું, તારા ગુણગાન ગાવ અને અમને 9 પ્રકારની ભક્તિ પ્રદાન થાય. અને આ કણે ગુરુવાર પૂરો કર્યું. સદગુરુ દેવની રમણીક સાહેબની અમર સાહેબની વિશ્વર મહારાજની રામા પીરની સનાતન ધર્મની ગરી ગત ગંગાની